કેમ છે બધા મિત્રો મજામાં? તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. આજે મેં ચાલુ કરીએ આમ ક્યાં જતા એટલે કેવું નથી આજે તમે છે ને બ્લોગ જોતા રહ્યો ને એટલે તમને ખબર પડી ગયા બરોબર. હમણાં હે ને ભાઈ કન્ટિન્યુ બ્લોગ આવવાના છે. હમણાં સુધી ભાઈ કામમાં નવરા નહોતા ને એટલે બ્લોગ નહોતો આવતો. આ તમે છેલ્લે છે ને સીપીનો બ્લોગ તો તમે જોઈ લીધો. તમે બરોબર કોમેન્ટો કંઈ કરતા નથી, આપણે કંઈ ખબર પડતી નથી. તમે કોમેન્ટો કરો એટલે મને ખબર પડે બરોબર. તો હવે હે ને મિત્રો અમે ચાલુ કરીએ છીએ અત્યારે. અને અમારે ભાઈ રાઈટનું રોકોલી કરવા જવું એટલે તમે સમજી જાઓ. હવે મળીએ જગ્યા ઉપર જઈએ બરોબર. મિત્રો અમે પહોંચી ગયા છીએ ઠેકાણે બરોબર. તમને ખબર પડી ગઈ ને આમ કેમ આવ્યા? ખબર પડી જ ગઈ હોય ને. આ છે આપણે વાડી ને આપણે આવ્યા વાડીએ. અમે હે ને ભાઈ અહીંયા વાડીએ રખોલું કરવા આવ્યા. તમને ખબર ના હોય ને તો કહી દઉં. પપ્પાનું મમ્મી ગયા છે બહાર ગામ એટલે અમારે આ ફરજિયાત આવવું પડ્યું બરોબર. એટલે આપણે આવ્યા છીએ. અને તમે આગળના વિડીયોમાં તમે જીરું જોયું હોય છે એના કરતાં તો મોટું થઈ ગયું. અટાણે દેખાવા મળ્યું જો મિત્રો. વાગવામાં કેટલા થયા છે અત્યારે? મિત્રો વાગવામાં થઈ ગયા છે 12:30. અહીંયા પાણી પીવાનું છે. ચાલુ કરો એટલે પાણી આવે. એ દદુડીથી હું પાણી પી લઉં. હા પી લે પેલે, પછી મને ભરી દેજે એટલે હું પી લઉં. મિત્રો પાણી મારે પીવું પણ મને ભરી ના દીધું. જો ભાઈ હાલ તો થઈ ગયો. હાલ ને બાપા ભરી દઉં. ભૂલ થઈ ગઈ મારી. ઉપર હાથ ધોઈ લો. ઓહો પેલા હાથ ધોજો. મારા હાથ ખંડારા. પાછું એક ફેર ટેટુ બતાવ દેતા. આ ટેટુ વિશાલભાઈ કા ટેટુ. ઓ ઘઉં જોઈ આવી. એ મારે ઓની જેમ કરવું હોય. એ પપ્પા હું વાડીએ પૂગી ગયો. મિત્રો આપણે પેલા આગળના બ્લોગમાં તમે જોઈ છે ને એવડા હતા. બતાણા એવડા થઈ ગયા ઘઉં. એવડા હે જો અસલ થઈ ગયા કા એલા. અસલ છે હો ઘઉં તો. વાહ બનાવ્યા જોયું ને. આ કોણ નહીં છે કારીગર? આને હે ને બુસ્કટ પહેરાવો આપણે. નવા લુગડા લઈ દેવા છે. નવા લુગડા તો હોતા નહીં છે. ઘઉં અસલ થઈ ગયા હો મિત્રો. એમ તો વાંધો નથી. આપણે એમ દેખાવા માંડ્યા. લીલું ખેતર થવા માંડ્યું ભાઈ. લીલું ખેતર કોને ના ગમે? આ ખેતર જો લીલું દેખાય છે. જીરું લીલું જ નથી દેખાતું બરોબર. આપણે જે ધાર્યું હતું ને કે એવડું થઈ ગયું છે એવડું નથી દેખાતું. ખબર જ નથી પડતી. આને ખેતી કહેવાય મિત્રો. આને ખેતી કહેવાય. આપણે કરી જ નથી કોઈ દી. જોયું જ નથી કે ફોન આવી ગયો છે મિત્રો ઘરેથી કે તમે ઘરે આવો ને ખાઈ જાવ. હવે હા બીજું તમે કઈ ન્યાલ નહીં કરી દે કે અમને પેલા ખાઈ જાવ. ખાઈ જાવ એટલે કામ નીકળે. 2000 years later. મિત્રો જમીન આવી ગયા. ખાઈને ધરાણો ને ત્યાં હૂતો હે. અને હૂતો ક્યાં ખબર? ઢારિયામાં. અને મારો ખાટલો મિત્રો મેં વાર રાખ્યો હે ચર્યો. વિશાલભાઈ ને ફાકી બનાવો તો જ આવો. આલ્યો વિશાલભાઈ તમે ઘડીક થઈને ટેટુ બતાવો. માં અમને એમ થાય ટેટુ ભલે રહ્યું હું એમ છે રાખું તો. ઓહો ના એમ તારો હાથ ગંધારવા એને કરતા ઓલો અસલ આવે. તો એ કઈ નથી. तो मिलेंगे दोपहर के बाद आराम करके. 2000 years later. તો મિત્રો કેમ છે? પાછા બપોર પછી આવી ગયા છે. પાછા હતા એ જગ્યા ઉપર. એટલે અટા સુધી ને ભાઈ આટા મારતા હતા. અને મારી પાસે ટાઈમ નહોતો વ્લોગ બનાવવાનો. એટલે હે ને હું વ્લોગ એડિટ કરતો હતો બરોબર. અત્યારે તો અંધારું થઈ ગયું. અને વિશાલભાઈને અટાણે હે ને હું મોકલું હું પાછો ચા લેવા. મેં કીધું તું દુકાને જા 2 કોથળી દૂધ લેતો આવી જાય ને 10 રૂપિયાની ચા લેતો આવી જાય. એટલે આપણે હે ને મિત્રો ચા પીવાનું મન થયું એટલે ચા તો પીવો જ પડશે. તો અહીં બેઠા ભાઈ આપણે મિત્રો. વિશાલભાઈ તો કઈ આવે મને ટાઈટ લાગતી હતી. પછી મેં કોટ પહેરી લીધો હે. મૂરા મોટા થઈ ગયા, ધાણાભાજી મોટી થઈ ગઈ. અને હવે હે ને ભાઈ આપણે અટાણે શું કામ સર્વે કરવા નીકળ્યા? શું કામ ખબર? રાતે આપણે કેવું દેખાય ખેતર આપણું. અને ઘઉં છે ને મિત્રો આપણે હે ને વિડીયોમાં આ વિડીયોમાં નથી લીધા. ઘઉં જોવા જવું છે એટલે હે ને મેં કીધું વિશાલભાઈ આવી જાય તો આપણે પેલા ઘઉં જોતા આવીએ. આ રાતનું જીરું જોઈ લઈ અને તમને એ બતાવી દઈ. જો આ જીરું જોયું ને નજીકથી અસલ લાગે ને. હવે મારા અંધારાના ઘઉં જોવા જવા છે ભાઈ. મિત્રો ઘઉં પાસે પહોંચી ગયો છું. ઘઉં તમને નજીકથી નહોતા બતાવ્યા ને કેવડી સાઈઝ થઈ ગઈ. અંદાજો માર લ્યો જો. આ હે ને 100 ઇંચ કહેવાય. 100 ઇંચ કરતાં મોટા ઘઉં થઈ ગયા. જો ફૂટ એક ના કહેવાય. 1 ફૂટ જેવા ઘઉં થઈ ગયા મિત્રો.
અને અસલ દેખાય છે લીલું હો. ઘઉં જોઈ લીધા તમે અને વિશાલભાઈ આવી ગયા છે હવે ચા લઈને અને રાયડું નાખે છે જોક ને ઊભો ઊભો ઝૂંપડી ઊભો એ કે જલ્દી આવ ચા ઠરી જાહે. તો આપણે હે ને મિત્રો હવે ચા પીવા જવું છે ત્યાં. હવે હું ફટાફટ દોડીને ત્યાં પહોંચી જાઉં. કેમેરો બંધ કરી દઉં ને મને હરમ આવે. મિત્રો હું દોડીને પહોંચી ગયો ચા પીવા. વિશાલભાઈએ જો ની પ્યાલી પી લીધી. ચા ઠરી ગયો કે ઠરી ગયો લઈ લે આપણે. મિત્રો અહીંયા તમે ના આવતા, અહીં ટાઈટ બહુ પડે, તમે આવીશો ઠરી જાઓ. તો મિત્રો હું છે ને ઓલી વાડીમાંથી આ વાડીમાં આવી ગયો. આપણે હુતા હતા ત્યાં પીપરની નીચે ખાટલા પાસે. અને હવે હે ને મિત્રો આ ઘઉં જોવા જાઉં છું. તો જોઈ લ્યો આ ઘઉં ઉના કરતા વધારે ઘાટા દેખાય છે, પણ છે જીનકા એના કરતા હો ભાઈ. જો હે ને આ છાલ. તો મિત્રો આ ઘઉં તમને બતાવી દીધા અને હવે જાય છે પાછા વિશાલભાઈ બેઠા ને ચાર્જિંગમાં ફોન રાખીને. એને ફાકી બનાવવાનું કીધું તો બનાવીને રાખી જ નહીં હોય, મને ખબર જ છે. તો હવે મિત્રો ન્યા આવીને જાય. તો મિત્રો વિશાલભાઈ પાસે આવી ગયો ને વિશાલભાઈ પાસે આવીને ફાકી લાવો. વાહ મારું ખોટું પડ્યું મિત્રો, મેં હમણાં જ કીધું કે એને કાંઈ બનાવ્યું નહીં, બનાવી રાખીશ. લ્યો પડી ગયું, હવે લઈ લઈએ. એમાં થઈ ગયું કઈ નિશા બાપના થોડા આમ પુષ્પા નહીં છે. આપણે હવે હે ને એક ચેલેન્જ કરી નાખીએ કે અટા હુવાનું નહીં આખરે. મિત્રો ચેલેન્જ નું કે છે જો અટા હુવાનું પછી હવાએ નહીં હુવાનું. હવા ઉપરેટા જવાનું, ના ગમ ફ્રેશ કરે કુક્યા વહી જવાનું, ક્યાં જાગવાનું. તો મિત્રો આ બ્લોગ ની અંદર હવે હે ને ભાઈ ચેલેન્જ ની વાતો હાલે હે ભાઈ. તો ખાઈ પી લઈને પછી મિત્રો ચેલેન્જ વિડીયો આજ બનાવી નાખીએ. હું કેવું તમારું બધું બરોબર? તો બ્લોગમાં હે ને ભાઈ બન્યા રહેજો, કંઈક નવીન નહીં થાહે. આ બ્લોગ એ આવશે અને પાછળ ચેલેન્જ વિડીયો આવશે, હવે જોજો તમે. 2000 years later. તો મિત્રો જમી લીધું હે અમે. चलो गाइस हम करते हैं ओ बाबा पहला मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. હાલો મિત્રો કાકા આવી ગયા હે અને હવે જાય છે અમે વાડીઓ. કાકા ભેગા પહેલી વાર રખોલા રાખવા જવાના હે વાડીના. કોઈ દી જિંદગીમાં નથી ગયા અમે. તમે ગયા કઈ? અમે કોને કર્યા રખોડા? એને તો દુનિયાને કર્યા, અમે પહેલી વાર આવ્યા હે. નવું હોવું હે, શીખી જાવું. બે ભાઈને ખાટલા ત્યાં નાખી દીધા મિત્રો અને વિશાલભાઈ બત્તી લઈને બત્તીઓ મારે હાડાહુરી. અને મેં है ना समझो पाइप का बटका लिया है और अंधेरे में हमको कुछ दिखाई नहीं दे रहा है और फेस लाइट मोढ़े में ही आती है. फेस लाइट तो मोढ़ा में जाओ मित्र. हम हूँ अटाना का તમને દેખાય નહીં. અમે અહીંયા રખોલું ભાઈ પહેલી વાર કરવા આવ્યા હે. અમે ભાઈ આ રીતે રખોલું કરીએ છીએ. વિશાલભાઈ ટાઈટ કેવી લાગે? એ તો મિત્રો ઉપલેટ આમ બહુ ટાઈટ પડે. અહીંયા એટલી બધી ટાઈટ નથી લાગતી. આમ જોઈએ નકર આમ ના ભઠો ભઠો કરીને બેઠા હોય. દીપડો છે ભાઈ અહીંયા. વિશાલભાઈ તો મને બીવરાવી દીધો. હવે મને બીક લાગે બહુ જ નહીં ભાઈ. હવે તો મારે આ ગેટો રાખવો જ પડશે, નકર ભેગું નહીં થાય આપણું કાંઈ. હજી સુધીમાં કાંઈ આવ્યું નથી મિત્રો. અમે બત્યું મારી છીએ, જે આવે બીજું શું હોય કે કોકને ભેહું ના આવી જાય. ભેહું આવી જાય તો આપણે તો એને તગડવાથી જ કામ છે ને. ચાલો મિત્રો આપણી ઝૂંપડી વયા જાય પાછા. તો મિત્રો આપણે હે ને હવે આયલા જાય છે હે ને આપણી ઝૂંપડી બાજુ. એમાં લાઇટ છે ને ત્યાં મિત્રો આપણે હે ને મૂક્યું છે પાવર બેંક ચાર્જિંગમાં. અને મોબાઈલમાં હવે ચાર્જિંગ ઓછું થઈ ગયું હે તો પાવર બેંક લેતા આવીએ અને પછી હે ને બાકી બનાવીએ. એટલે હે ને પાછો હે ને કોનો સળીએ એટલે મજા આવે. પૂવાનું નથી મિત્રો. આપણો આ ચેલેન્જ વિડીયો ચાલુ છે એમ સમજવાનું. કાલે આખો દિવસ જાગવાનું જ છે. તો મિત્રો ઝૂંપડા પાસે આવી ગયા છે અને વિશાલભાઈ જો દોડ્યું હકેલ લે છે. ચાર્જિંગ ત્યાં લઈ જવાનું છે. પાવર બેંક તો ફૂલ થઈ ગયું है. देखो इसमें लाइट हो रही है. 2000 years later. તો મિત્રો હવે પાછો ચક્કર મારવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે છે ને વાગવામાં કેટલા થયા તમને પાછા બતાવી દઉં. કેટલા વાગ્યા ખબર? કેટલા વાગ્યા છે ભાઈ? 2:45. તો આ મિત્રો લાસ્ટ છે રાઉન્ડ બરાબર. પછી એને સૂઈ જવું મારે. તો આપણે આ ચેલેન્જ વિડીયો બનાવવાનો નથી થતો. આપણે છે નીંદર આવે. હું થાકી ગયો હું. મને હવે નીંદર આવવા માંડી. વિશાલભાઈ તો હાવા જ કરે. ચા બનાવવાનો છે હજી તો. ચાલો
તો હાલો મિત્રો હું હે ને સાઇલમાંથી બહાર આવું છું. મને ટાઈટે બહુ લાગે હવે. મારા પંપલા ખોવાઈ ગયા છે. આ મળી ગયા રેડી. તો મિત્રો ઓલી વાડીમાં ને આ વાડીમાં બેયમાં ઘૂમરો મારી લીધો હે અને મને એને નીંદર આવવા માંડી. મિત્રો વાગવામાં 3 થઈ ગયા અને વિશાલભાઈ આમ બત્તી મારતા મારતા હાલ્યા આવે છે. તો હવે એ વિશાલભાઈ જાગવું હોય તો જાગે અને આપણે હે ને મિત્રો હવે 100 જાને કા હે कुछ भी है विशाल भाई पेहू होती है वो तो હવે જાગવાનું હે ખુઈ જવાનું છે નીંદર આવતા નહીં જગેંગે. તો હાલો મિત્રો હું હે ને હુવાનું ટ્રાય કરું. જો મને નીંદર આવી જાય ને તો એક ચોલો માર લે બરોબર. કદાચ તો સવારે થઈ જાય કાંઈ નક્કી નહીં. તો મસ્ત મજાનું પાછું એક સવાર થઈ ગયું છે મિત્રો. રાતે તમે 3 વાગે તો હોઈ ગયા હતા એ તો તમે જોઈ લીધું. તો અટાણે હમણાં ઉઠ્યા છે. ઉઠ્યા એટલે થોડીક વધારે ટાઈટ લાગે છે મિત્રો. મેં મોઢું ધોઈ નાખ્યું અને વિશાલભાઈ હજી મોઢું ધોવાનું વિચાર રહે. અમારું કૂતરું અહીંયા સૂતું છે. બતીને જોઈને કેટલા વાગે? 5:30 પોણા 6 વાગે. એટલા વાગ્યા સુધી હું કરતો આટી? નીંદર નથી આવતી. મને નીંદર તો એમ તો નથી આવતી. એટલી બધી નીંદર તો નથી આવતી મિત્રો. તોય હું 3 વાગે સૂતો ને તોય હું કલાક એક તો આમ નથી આમ ગોથા મારતો હોઈશું. મને હે ને તાત્કાલિક તો નીંદર નહોતી ગઈ હો. પથારી બદલે એટલે નીંદર ના જાય મિત્રો. ના આપણો સોનાનો સૂરજ ઉગી ગયો છે જો. લાગે ને અસલ ડબલ કાં દેખાય? મોટામાં ડબલ જ દેખાય. નીંદર નાથી હોય ને એટલે ડબલ દેખાય મિત્રો. નીચે છે ને સોનું ને ઉપર સોનાનો સૂરજ. આ ઘઉં અને સૂરજ એમ ત્રણમાં તો અસલ દેખાય હો બધી. મિત્રો કેટલા વાગ્યા છે આમ સૂરજ જોઈને કહી દો. 7:30 થયા છે કા. હવે જાય મિત્રો નામ આમ ગામમાં જાય કાકાની ઘરે નાસ્તો બાસ્તો કરતા હોય. નાસ્તો કરીને પછી પાછા આવતા રહે. પછી ફોન મિલાવ્યા પપ્પાને કે હું છે હું નહીં કहीं આવો હો. વિશાલભાઈ બ્રશ લઈ લીધું હે મોઢામાં. એ બ્રશ કરી લઈને પછી જાય આપણે. કયો તો મિત્રો અમે નાસ્તો કરવા હે ને કાકાને ઘરે પહોંચી ગયા છીએ. અને આ આપણું ઘર છે મિત્રો. અને અહીંયા હે ને કાકીએ સણ નાખી છે. તો તમે સકલા જાવ તો એમાં હજી આવી છે જાજી ના જો. કાકી પાછા સણ નાખવા ગયા. હવે જોજો સકલાય છે દુનિયા નાય છે કઈ રાય છે ને એટલે ત્યાં બેસી ગયા છે. કેટલા આવ્યા હતા જોયું ને મિત્રો. તો હે ને નાસ્તાનું મોડું થાય પેલા નાસ્તો કરી લીધો મિત્રો. નાસ્તો કરીને આવી ગયા છે પાછા વાડીએ બરોબર. અને પપ્પાને ફોન કર્યો તો પપ્પા હે ને ઉપલેટ આવી ગયા છે ને એને આવતા 1 કલાક થાય. હવે એ આવી જાય એટલે આપણે સીધા ઉપલેટા જવાનું હોય. અને આ વિડીયો મિત્રો મને મારા અંદાજ પ્રમાણે બહુ મોટો થઈ ગયો છે. તો આ વિડીયોને અહીં ઊભો રાખી દઈ. એક મસ્તીની કોમેન્ટ કરી દેજો બરોબર. આ આખા વિડીયોની અંદર તમને જ્યાં મજા આવી એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.